ભુજની જનરલ હોસ્પિટલમાં ટ્રેનિંગ માટે આવેલ નર્સિંગની ટ્રેનિંગ પૂરી થતા સંસ્થા દ્વારા ફેરવેલ પાર્ટી યોજવામાં આવી હતી, જેમાં ભુજમાં રખાયેલ આ 4 મહિનાના ટ્રેનિંગ કેમ્પમાં કચ્છના વિવિધ ક્ષેત્રોમાંથી અહીં આવેલ નર્સિંગ ટ્રેનરોની ટ્રેનિંગ પૂરી થતા તેમના માટે વિદાય સમારંભ ભુજમાં યોજવામાં આવેલ, જેમાં તેમના જણાવ્યા અનુસાર આ ટ્રેનિંગ કેમ્પમાં મુખ્ય ઉદ્દેશ્યમાં માતા મરણ અને બાળ મરણ અટકાવવા બાબતે જણાવાયું હતું અને આગામી સમયમાં આ ટ્રેનિંગથી તેઓ આરોગ્ય ક્ષેત્રે સારી સેવા આપશે તેવું જણાવ્યું હતું, જે પ્રસંગે ટ્રેનિંગમાં આવેલ તેમજ ભુજ હોસ્પિટલ સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા। જે લગભગ 4% જેવો છે એ કાઢી નાખો તો 94-95% જેવા મીઝલ થવા જ જોઈએ। તો જ્યારે તમારી પાસે ડેટા આવી જાય અને એ વિલેજ લેવલે પણ કરી શકાય, સબ સેન્ટર લેવલે પણ કરી શકાય, આખા પીએચસીનો કરી શકાય। આ ડેટા ડિસ્ક્રિપન્સી જ્યાં પણ થતી હોય ત્યાં તમને તરત ખબર પડી જવું જોઈએ આ સબ સેન્ટરમાં અથવા આ ગામમાં કંઈક પ્રોબ્લેમ છે, કાં તો ડેટા બરાબર નથી અથવા કંઈ કામગીરી ઓછી થઈ છે અથવા એમની કંઈક ભૂલ થઈ છે। જો તમે એવી રીતે એનાલિટિક માઇન્ડ અપ્લાય કરી અને પછી સુપરવિઝન કરશો તો 6 સબ સેન્ટર શાર્પ હોય તો ક્યારેક એવું બનશે કે તમારા ફોકસ એરિયા એકાદ 2 સબ સેન્ટર પર, બાકીના 2-3 સબ સેન્ટર એવા પણ છે કે એ બે નિષ્ઠાપૂર્વક કામ કરતા છે, એનાલિટિક માઇન્ડ છે, એને બધી ખબર પડતી છે, તો તમારે એમાં કંઈક વિશેષ જોવાનું થાય એટલે તમારા ફોકસ પોઈન્ટ એ છે કે ભાઈ મારે કયા સબ સેન્ટર। આજનો કાર્યક્રમ અમારો એ છે કે અમારે જે 4 મહિના અમારા ટ્રેનિંગના પૂરા થયા તો અમારા લોકો માટેની એની ફેરવેલ પાર્ટી રાખેલી છે, એમ કે અમારું વિદાય સમારંભ માટેનું રાખેલું